હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે માર્ક વર્સિસ રેન્કની વાત કરવાના છીએ, એટલે કે કેટલા માર્ક્સ પર 2025માં કેટલો અંદાજિત રેન્ક હોઈ શકે છે। તો નીટ 2025 નું પેપર ખતમ થઈ ગયું છે। પેપર થોડું ટફ હતું, તો આગલા વર્ષના રેન્ક કરતા બહુ તફાવત આવી શકે છે। તો આ વિડીયોમાં આપણે સૌપ્રથમ તો અહીંયા માર્ક લખેલા છે, પછી અહીંયા રેન્ક લખેલા છે 2023, 2024 અને 2025 ના રેન્ક અહીંયા હું લખવાનો છું। તો અહીંયા 720 માર્ક્સ હોય, 710 માર્ક્સ હોય, 700 માર્ક્સ હોય અથવા 690 માર્ક્સ હોય, એના કરતા કેટલા વિદ્યાર્થીઓને વધારે હતા એ તમને અહીંયા આઈડિયા આવી શકે છે। તો અહીંયા તો સૌપ્રથમ તમને સમજાવું, ધારો કે અહીંયા 700 માર્ક્સ છે, તો 700 અથવા 700 કરતા વધારે માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ 2023 માં કેટલા હતા? તો અહીંયા 347 વિદ્યાર્થીઓ હતા। પછી 2024 માં 1626 વિદ્યાર્થીઓ હતા જેમને 700 અથવા 700 કરતા વધારે માર્ક્સ હતા। તો અહીંયા આપણે જોઈએ કે 690 થી લઈને 720 માર્ક્સ છે, આ વખતે કેટલો રેન્ક આવી શકે છે? તો પ્રથમ રેન્ક થી લઈને 50 રેન્ક સુધી આવી શકે છે। એટલે કે પહેલા રેન્ક વાળા વિદ્યાર્થીને 720 માર્ક્સ હોઈ પણ શકે છે, અથવા આ વર્ષે તમને એક આશ્ચર્યચકિત જોવા મળી શકે છે કે 720 માર્ક્સ વાળો એક પણ વિદ્યાર્થી હોઈ શકે નહીં। લાસ્ટ યર પહેલા 80 વિદ્યાર્થીઓ હતા ગ્રેસિંગ માર્ક્સ સાથે, પણ ગ્રેસિંગ માર્ક્સ ઘટાડી પછી 17 વિદ્યાર્થીઓ વધ્યા હતા। તો આ વર્ષે 720 થી લઈને 690 સુધી 1 થી લઈને 50 રેન્ક હોઈ શકે છે, એટલે કે 50 વિદ્યાર્થીઓને માત્ર 690 કરતા વધારે માર્ક્સ હોઈ શકે છે। સમજ્યા પડી ગઈ? તો આગળનો આપણે જોઈએ, અહીંયા 680 માર્ક્સ, 670 માર્ક્સ અને 660 માર્ક્સ અહીંયા 2023 ના રેન્ક લખેલા છે। અહીંયા આ 2023 ના રેન્ક છે અને આ અહીંયા 2024 ના રેન્ક છે, તમે જોઈ શકો છો। તો કે 660 થી લઈને 690 સુધી કેટલો રેન્ક હોઈ શકે છે? તો અહીંયા આપણે 2025 નો જોઈએ તો 51 થી લઈને અહીંયા 500 રેન્ક હોઈ શકે છે, એટલે કે માત્ર 500 વિદ્યાર્થીઓને 660 પ્લસ માર્ક્સ હશે। અને જે 675 માર્ક્સ હોય ત્યાં કેટલો રેન્ક હોઈ શકે છે? તો ત્યાં 200 રેન્ક હોઈ શકે છે, માત્ર 200 વિદ્યાર્થી 200 અથવા 210 આસપાસ તમે ગણી શકો છો, એટલા વિદ્યાર્થીઓને માત્ર 675 પ્લસ માર્ક્સ હશે। તમે અહીંયા 2024 ને 2023 નું જોઈ શકો છો। 2024 માં 19,712 એટલે કે 20,000 જેવા વિદ્યાર્થીઓને 660 પ્લસ માર્ક્સ હતા, પણ આ વર્ષે માત્ર 500 વિદ્યાર્થીઓને 660 પ્લસ માર્ક્સ હશે। આગળ આપણે મેળવીએ કે 650 થી લઈને 660 વચ્ચે કેટલો રેન્ક હોઈ શકે છે? તો એમાં આપણે જોઈએ કે 501 થી લઈને અહીંયા 1000 રેન્ક હોઈ શકે છે। તમને સમજ પડી ગઈ? એટલે કે માત્ર 1000 વિદ્યાર્થીઓને 650 પ્લસ માર્ક્સ હશે। અહીંયા 2023 નો રેન્ક તમે જોઈ શકો છો અને અહીંયા 2024 નો રેન્ક તમે જોઈ શકો છો કે 650 પ્લસ માર્ક્સ પર કેટલો રેન્ક હતો। આગળ આપણે જોઈએ કે 630 થી લઈને 650 વચ્ચે કેટલો રેન્ક હોઈ શકે છે 2025 માં। તો એની આપણે માહિતી મેળવીએ તો એમાં આપણો અહીંયા રેન્ક છે 1001 થી લઈને અહીંયા 3000 સુધીનો રેન્ક હોઈ શકે છે, એટલે કે 3000 વિદ્યાર્થીઓને માત્ર 630 પ્લસ માર્ક્સ હશે। અને હાઈએસ્ટ 650 માર્ક્સ છે ત્યાં તમારો 1001 રેન્ક હોઈ શકે છે। અને અહીંયા તમે 2023 ના રેન્ક જોઈ શકો છો, આટલા માર્ક્સ 640 પર કેટલો રેન્ક હતો અને 630 માર્ક્સ પર 2023 અને 2024 માં કેટલા રેન્ક હતા એ તમે અહીંયા જોઈ શકો છો। હવે આપણે જોઈએ કે 600 થી લઈને 630 માર્ક્સ સુધી 2023 માં 2025 માં કેટલો રેન્ક હોઈ શકે છે? તો એમાં આપણે જોઈએ તો કે 3001 થી લઈને અહીંયા 7500 રેન્ક હોઈ શકે છે, એટલે કે માત્ર 7500 વિદ્યાર્થીઓને 600 પ્લસ માર્ક્સ હશે આ વર્ષે। બહુ ડિફરન્સ આવ્યો છે। ગયા વર્ષે 2023 માં 77000 વિદ્યાર્થીઓ હતા, એટલે અહીંયા સમથિંગ 78000 જેટલા વિદ્યાર્થીઓ છે। આ વર્ષે ખાલી માત્ર 7500 વિદ્યાર્થીઓ છે। તમે 10% એના ગણી શકો છો, આટલો ડિફરન્સ આવી શકે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અને પછી આપણે જોઈએ કે જે 615 માર્ક્સ છે એના કરતા કેટલા વિદ્યાર્થીઓ રેન્ક હોઈ શકે? તો 615 માર્ક્સ છે તમારો અહીંયા 5000 ની આસપાસ તમારો રેન્ક આવી શકે છે, એને પણ મેં આઈડિયા આપી દીધો છે। સમજ પડી ગઈ અહીંયા? તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આગળ આપણે જોઈએ તો કે 580 થી લઈને અહીંયા 600 માર્ક્સ સુધી તમારો કેટલો રેન્ક હોઈ શકે છે 2025 માં? તમારે 2023 અને 2024 ના રેન્કનો ડિફરન્સ તમારે જોઈ લેવાનો છે, 2025 ની સાથે તમારે સરખામણી કરવાની છે, એટલે તમને આઈડિયા આવી જશે। તો એમાં આપણે જોઈએ તો કે એ તમારો 7501 થી લઈને અહીંયા 11000 સુધીનો તમારો રેન્ક હોઈ શકે છે, એટલે કે માત્ર 11000 વિદ્યાર્થીઓને 580 પ્લસ માર્ક્સ હશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અને હાઈએસ્ટ તમારા 600 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓનો રેન્ક 7501 હોઈ શકે છે। સમજ પડી ગઈ? આગળ આપણે જોઈએ કે 570 થી લઈને 580 વચ્ચે કેટલો રેન્ક હોઈ શકે છે? તો એ તમારો રેન્ક આપણે જોઈએ અહીંયા તો કે 11001 થી લઈને અહીંયા 13000 સુધીનો રેન્ક હોઈ શકે છે। અને અહીંયા તમારે 2023 અને 2024 નો તમારે રેન્ક જોઈ લેવાનો છે। જે 2023 માં 49177 રેન્ક હતો અને 2024 માં 1,13,124 હતો, જે આ વર્ષે 13000 ની આસપાસ આવી શકે છે, જે તમારે ખાસ ધ્યાન રાખવું છે। અહીંયા તમારે જે નીચેનો નંબર એ તમારે ખાસ ધ્યાન રાખવું છે, એટલો રેન્ક એટલા માર્ક્સ પર તમારો એટલો રેન્ક આવી શકે છે। આગળ આપણે જોઈએ કે 660 થી લઈને 670 સુધી કેટલો રેન્ક હોઈ શકે છે? તો એમાં આપણે જોઈએ 2025 માં તો કે અહીંયા 13001 થી લઈને અહીંયા
16,000 સુધી આવી શકે છે એટલે કે માત્ર 16,000 વિદ્યાર્થીઓને અહીંયા 560 પ્લસ માર્ક્સ હશે 2023 નો રેન્ક તમે જોઈ શકો છો કેટલો રેન્ક હતો અને 2024 માં કેટલો રેન્ક હતો આગળ આપણે જોઈએ કે 550 થી લઈને 560 વચ્ચે કેટલો રેન્ક હોઈ શકે છે 2025 માં તો એમાં આપણે જોઈએ તો કે 16,001 થી લઈને અહીંયા 21,000 સુધી રેન્ક હોઈ શકે છે એટલે માત્ર 21,000 વિદ્યાર્થીઓને 550 પ્લસ માર્ક્સ હશે 2023 માં 64,517 વિદ્યાર્થીઓને 550 પ્લસ માર્ક્સ હતા 2024 માં 1,38,173 વિદ્યાર્થીઓને 550 પ્લસ માર્ક્સ હતા આ વર્ષે માત્ર 21,000 વિદ્યાર્થીઓને હોઈ શકે છે આગળ આપણે જોઈએ તો કે 540 થી 550 વચ્ચે કેટલો રેન્ક હોઈ શકે છે તો એમાં આપણે જોઈએ તો કે 21,001 થી લઈને અહીંયા 26,000 સુધીનો રેન્ક હોઈ શકે છે એટલે કે માત્ર 26,000 વિદ્યાર્થીઓને 540 પ્લસ માર્ક્સ હશે 2023 નો રેન્ક અને 2024 નો રેન્ક તમે અહીં જોઈ શકો છો સમજણ પડી ગઈ હવે આપણે જોઈએ કે અહીંયા 520 થી લઈને 540 સુધી કેટલો રેન્ક હોઈ શકે છે તો એમાં આપણે માહિતી મેળવીએ અહીંયા તો કે 26,001 થી લઈને અહીંયા 26,001 થી લઈને અહીંયા 40,000 સુધીનો રેન્ક હોઈ શકે છે એટલે કે માત્ર 40,000 વિદ્યાર્થીઓને 520 પ્લસ માર્ક્સ હશે 2023 માં 90,000 વિદ્યાર્થીઓને 520 પ્લસ માર્ક્સ હતા અને 2024 માં 1,70,000 વિદ્યાર્થીઓને 520 કરતા વધારે માર્ક્સ હતા પણ આ વર્ષે માત્ર 40,000 વિદ્યાર્થીઓને 520 કરતા વધારે માર્ક્સ હશે ઓલ ઇન્ડિયા રેન્ક છે આ ગુજરાતનો રેન્ક નથી સમજ પડી આગળ આપણે જોઈએ તો કે 510 થી લઈને 520 સુધી કેટલો રેન્ક હોઈ શકે છે તો એમાં આપણે જોઈએ તો કે 40,001 થી લઈને અહીંયા 50,000 સુધીનો રેન્ક હોઈ શકે છે એટલે કે 50,000 વિદ્યાર્થીઓને 510 પ્લસ માર્ક્સ હશે 2023 અને 2024 નો રેન્ક તમે અહીંયા જોઈ શકો છો અહીંયા 1,91,000 છે અહીંયા માત્ર 50,000 વિદ્યાર્થીઓ કેટલો ડિફરન્સ છે તમે જોઈ શકો છો અને કાલ મેં ઓલરેડી કટ ઓફનો વિડીયો બનાવ્યો છે MBBS માં ગવર્મેન્ટ કોલેજ જીએમઆરએસ કોલેજ અને પ્રાઇવેટ કોલેજ તો વિડીયો તમે જોઈ શકો છો અને આગળ આપણે આયુર્વેદિક અને હોમિયોપેથીના વિડીયો બનાવીશું તમે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો આગળ આપણે જોઈએ કે 500 માર્ક્સ કરતા વધારે કેટલા વિદ્યાર્થીઓ હશે આ વર્ષે તો 2025 માં આપણે રેન્ક જોઈએ તો અહીંયા આપણે આને રિમૂવ કરીએ છીએ કે 50,000 થી રેન્ક આપણે લઈએ અહીંયા પેલા રિમૂવ કરી લઈએ જે અહીંયા આવ્યું છે 50,000 ને 1 થી લઈને અહીંયા 60,000 સુધી અહીંયા રેન્ક હોઈ શકે છે એટલે કે 500 થી 510 માં તો 500 માર્ક્સ કરતા વધારે વિદ્યાર્થીઓ 2025 માં માત્ર 60,000 વિદ્યાર્થીઓ હશે જે 2023 માં 1,09,000 હતા અને 2024 માં 2,05,000 વિદ્યાર્થીઓ હતા જે વર્ષે માત્ર 60,000 વિદ્યાર્થીઓ જ હશે પછી આપણે જોઈએ અહીંયા રેન્ક તો કે 450 થી લઈને 500 સુધી આપણે અહીંયા સાથે લઈએ છીએ આપણે હું તમને બે અલગ અલગ ડિફરન્સ બતાવીશ અહીંયા આપણે પેલા અલગ અલગ લઈએ કે 475 માર્ક્સ થી લઈને 500 માર્ક્સ સુધી કેટલો રેન્ક હોઈ શકે છે એ આપણે રેન્ક લઈએ અહીંયા તો કે એ તમારો રેન્ક અહીંયા 60,001 થી લઈને એ તમારો 85,000 સુધીનો હોઈ શકે છે એટલે કે 85,000 વિદ્યાર્થીઓને અહીંયા 475 કરતા વધારે માર્ક્સ હશે સમજ પડી ગઈ અને હાઈએસ્ટ તમારો જે 60,000 રેન્ક છે એ 500 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓને હશે સમજ પડી ગઈ તમારે એક ખાસ તમારે કન્ફ્યુઝ નથી થવાનું અહીંયા 85,000 રેન્ક એ છે એ તમારે 475 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓને હશે જે ગયા વર્ષે કેટલો અહીંયા તમે જોઈ શકો છો માત્ર 480 માર્ક્સ કેટલા રેન્ક છે 2,75,000 છે પણ આ વર્ષે 475 રેન્ક પણ 85,000 વિદ્યાર્થીઓને હશે 85,000 વિદ્યાર્થીઓનો રેન્ક હશે આગળ સમજ પડી ગઈ તો આગળ આપણે જોઈએ અહીંયા કે 450 માર્ક્સ થી લઈને 475 માર્ક્સ સુધીનો આપણે રેન્ક અહીંયા જોઈએ તો એ રેન્ક તમારો કેટલો હશે આ વર્ષે 2025 માં તો એ રેન્ક તમારો અહીંયા 85,001 થી લઈને અહીંયા 85,001 થી લઈને એ તમારો રેન્ક હશે અહીંયા 1,15,000 એ તમારો રેન્ક હશે એટલે કે 1,15,000 વિદ્યાર્થીઓને 450 કરતા વધારે માર્ક્સ હશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમે ગયા વર્ષના જોઈ શકો છો તો કે 2023 માં જે છે 1,63,000 વિદ્યાર્થીઓ હતા જેને 450 કરતા વધારે માર્ક્સ હતા 2024 માં 2,83,000 વિદ્યાર્થીઓ હતા પણ આ વર્ષે માત્ર 1,15,000 વિદ્યાર્થીઓ છે જેમને 450 કરતા વધારે માર્ક્સ હશે સમજ પડી ગયા બંનેમાં તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આગળ આપણે જોઈએ હવે તો કે 400 થી લઈને અહીંયા 450 સુધીની આપણે માહિતી મેળવીએ હવે સાથે સાથે તો અહીંયા લખેલું છે ઓલરેડી તો આપણે અહીંયા જોઈ લઈએ તો તમારે જોઈ લેવાનું છે અહીંયા જો કે 425 થી 450 વચ્ચે કેટલો રેન્ક હોઈ શકે છે તો એ તમારો રેન્ક 1,15,000 થી લઈને અહીંયા 1,50,000 સુધી હોઈ શકે છે એટલે કે અહીંયા 1,50,000 વિદ્યાર્થીઓને 425 કરતા વધારે માર્ક્સ હશે સમજ પડી ગઈ 425 કરતા વધારે માર્ક્સ વાળો વિદ્યાર્થી 2025 માં 1,50,000 હશે જે ગયા વર્ષે આપણે જોઈએ તો કે અહીંયા તમે જોઈ શકો છો 25 અહીંયા લખેલું નથી પણ આપણે 30 અને 20 લખેલા છે તો આપણે 30 માં જોઈએ તો 1,89,000 હતા 2023 માં અને 2024 માં આપણે જોઈએ તો એ 3,18,000 હતા તમે જોઈ શકો છો અહીંયા 3,18,000 અને અહીંયા માત્ર ખાલી 1.5 લાખ છે એ પણ 425 માર્ક્સ છે અહીંયા 430 માર્ક્સ છે હવે આપણે માહિતી મેળવીએ અહીંયા
કે 400 માર્ક્સ કરતા વધારે કેટલા વિદ્યાર્થીઓ હશે? તો 2023 માં 400 કરતા વધારે માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ હતા 2,31,330 અને 2024 માં અહીંયા હતા 3,75,000 પણ માત્ર 2025 માં તમે જોઈ શકો છો અહીંયા માત્ર 1,90,000 વિદ્યાર્થીઓ હશે જેમને 400 કરતા વધારે માર્ક્સ હશે 2025 માં. એ તમારે ખાસ ધ્યાન રાખવું. સમજ પડી ગઈ? અહીંયા તમારે જોઈ શકો છો રેન્કનો કેટલો ડિફરન્સ છે. 2023 માં 2,31,000, 2024 માં 3,75,000 અને 2025 માં 1,90,000 છે. અને અહીંયા 400 થી 425 માર્ક સુધી 1,50,000 થી લઈને 1,90,000 સુધીનો રેન્ક અહીંયા હશે. સમજ પડી ગઈ? તો આ હતો આપણો વિડીયો. અને જો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમે અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને કઈ માહિતી પેડ કાઉન્સેલિંગમાં મળશે તો તમારે જો મેડિકલ એડમિશન પ્રક્રિયાનું સંપૂર્ણ માર્ગદર્શન મળશે. તમે જે પણ તમારો પ્રશ્ન પૂછો મેડિકલ એડમિશનની પ્રક્રિયા લગતો એનો તમને સંતોષકારક જવાબ આપવામાં આવશે. અને તમને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવશે. ત્યાં તમને આવી દરેક પીડીએફ દરેક તમને કોન્સેપ્ટ સમજાવવામાં આવશે. તમને ડિટેલમાં દરેક પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. અને હાલ જે છે તમારા માર્કના આધારે તમને કયા કોર્સમાં અને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે એનું તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. અને જે વિદ્યાર્થીને વિદેશમાં એડમિશન લેવું હોય એને માત્ર 100 થી લઈને 150 માર્ક્સમાં નીટના એટલા માર્ક્સ હોય તો એને 20 થી 25 લાખમાં સંપૂર્ણ MBBS પૂર્ણ થઈ જશે. પણ વિદેશમાં MBBS પૂર્ણ થઈ જશે. અહીંયા ગુજરાતમાં પ્રાઇવેટ કોલેજમાં ફી વધારે છે જેને પણ વિદેશમાં એડમિશન લેવું એના માટે. તો બસ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા YouTube ચેનલ પર સમજાવવાના છીએ. પણ જેને પોતાના પ્રશ્નો અથવા વધારે માહિતી જોતી હોય એ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે.